ઓકે. સરસ, ચલો રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું દીદી. હા. દીપ મને શ્લોક બોલતી હતી બંધ કરતી હતી. દીદી અવાજ નથી આવતો. આ કુસુમ દીદીનો વિડીયો છે. હા. દીદી આપણે પાછળ ઓલો શ્લોકનો ઓડિયો છે ઈ છે? ના, એમાં સાથે જ હતો પણ અવાજ આઈ થિંક સ્લો છે, શું છે ખબર નહીં કેમ આવતો. એમના ઓલામાં તો આવતો હતો. મૂકું મારા ફોનમાંથી સાથે મૂકું? હા દીદી. એક મિનિટ કાઢવો પડશે. ત્યાં સુધીનું આમનો કાઢી લઉં છું. ઓકે ઓકે, હા હા હા. જયશ્રી દીદીનો. હા 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 હા. छुरितैव संभिन्नमुकुलः विधत्तां सिद्धिन्नो नयन सुभगामस्य सलसः प्रकीर्णः पुष्पारां हरिचरणयोरञ्जलिरयम् शरदिन्भां शुभ्रां शुभ्रवस्त्रैरलङ्कृतां कलहं सकृतावासां वरदां शारदां नमः वरदां शारदां नमः. દીદી અવાજ આવે ને બરાબર? પરફેક્ટ દીદી. હા જી જી હા. દીદી હવે હું શંખનાદ મૂકું છું. હા હા દીદી હા. અમિતા દીદીનો. હા. જો આ બેન શંખનાદ કરે છે. વોઇસ કામ નથી આવતો. બહુ સરસ લગાવ્યો છે. એમનો વોઇસ નથી આવી રહ્યો ને? હા, વોઇસ નથી આવતો દીદી. બરાબર જ હતો એમનો ગઈકાલે તો. હું બીજામાં જોઉં છું દીદી, એક સેકન્ડ. હા.
દીદી ત્યાં સુધી આપણે કંઈક ભાવગીત કે ભજન ચાલુ કરીએ. હા દીદી, ગણેશ વંદના છે ને, ગણેશ વંદના. એક સેકન્ડ હા દીદી. હા, કામિની દીદી નથી દીદી આવ્યા ને? દીદી હું વગાડી દઉં. હા હા તો આમાં જ. વગાડો ને, હા. વગાડો. હા, વગાડો. વગાડો વગાડો. આવ્યો અવાજ દીદી? દીદી ના, નથી આવતો. કાંઈ વાંધો નહીં દીદી, આપણે ગણેશ વંદના શરૂ કરીએ. ફરી એકવાર ટ્રાય કરી લો બરાબર. હા, હા. આવે છે? ના દીદી, અવાજ નથી નથી સંભળાયો. આવ્યો. કાંઈ એવું છે? વાંધો નહીં. હા જી દીદી, ગણેશ વંદના શરૂ કરીએ. હા દીદી. પ્રીતિ દીદી. પ્રીતિ દીદી. હા દીદી બોલો. હા. विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्दिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं સર્વલોકૈકનાથમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીદી, બહુ જ સરસ તમે સ્તુતિ ગણેશ વંદના કરી. બહુ જ સરસ. સરસ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. અમિતા દીદી. હા જય તમે શ્રી કૃષ્ણ સરસ્વતી દીદી. સરસ્વતી વંદના બોલો છો. હા. હા. યા કુંદે ઋતુસારહારધવલમ યા સુપ્રવસ્ત્રામૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માજુતશંકર પ્રભુદિધિ દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપહા નિશેષજાડ્યાપહા. જય સરસ શ્રી કૃષ્ણ. સરસ. જય શ્રી કૃષ્ણ. સરસ. સરસ્વતીજીની વંદના કરી. સરસ. આમાં દીદી અવાજ સંભળાયો શંખમાં? હા, નથી. આમાં બરાબર સંભળાયો. હા દીદી. હા, હા, હા. દીદી હવે ભજન લઉં કે પેલા મનોગત લઈ લઉં? દીદી વારાફરતી એક પછી એક લો દીદી. ઓકે દીદી. હા ઠીક. હા. નૈના દીદી, હા જી. આપણે મનોગત રજૂ કરશું. હા હા. આજના આપણા હેલો. હા બોલો દીદી. હા, આજના આપણા ચીફ ગેસ્ટ માનનીય ડોક્ટર કામિની દેવી. અમારો મનોગત ભાવ મેં લખ્યો છે, હું પ્રેઝન્ટ કરું છું દીદી. આજના આપણા ચીફ ગેસ્ટ માનનીય ડોક્ટર કામિની દેવી. હવે એમણે જોઈન કર્યું છે કઈ નથી ખબર, પણ મેં લખ્યું છે. માનનીય આરતી દીદી, તેજલ દીદી, નીતાબા ગોહિલ તથા અન્ય સાધકો, સૌ પ્રથમ મારા સાદર પ્રણામ છે પરમ પૂજ્ય સ્વામી શ્રી ગોવિંદ દેવગીરીજી મહારાજને, જેમની પ્રેરણાથી આ ગીતા પરિવાર સંસ્થાની સ્થાપના થઈ અને અમારા જેવા લાખો સાધકો એનો લાભ લઈ શક્યા.
આગળના બંને લેવલ કરતા આપણું આ લેવલ 3 અલગ રહ્યું. આ લેવલની અવધિ લાંબી રહી. આમાં આપણે 6 અધ્યાય અને પ્રમાણમાં લાંબા અધ્યાયો કવર કર્યા. લગભગ 4.5 મહિના જેટલો સમય આ સત્રને પૂરો થતા લાગ્યો. આટલો લાંબો દોર હોવા છતાં આ સત્રને સરળ રીતે પરિપૂર્ણ કરવા દરેક ગીતા સેવીઓએ નિષ્ઠાથી મહેનત કરી. એ બદલ સર્વે ગીતા સેવીઓને અમારા ખૂબ ખૂબ વંદન છે. જયશ્રી દીદીએ ખૂબ પરિશ્રમ કરી અમને ઉત્તમ પ્રકારના ઉચ્ચારણ કરતા શીખવ્યું. આ લેવલમાં બધા જ અધ્યાયો પ્રમાણમાં લાંબા હતા. 4 અધ્યાયોમાં તો 40થી વધારે શ્લોક રહ્યા. છતાં જયશ્રી દીદીની નિષ્ઠામાં ક્યારેય ઉણપ ન જણાય. એમના ધૈર્ય, એમની સૌમ્યતા અને મદદ કરવાની તત્પરતા બધાને સ્પર્શી જાય એવી છે. અમારા ઉચ્ચારણને, પઠનને ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટેની એમની મહેનત સરાહનીય છે. તેજલ દીદીએ આપેલી ટેકનિકલ સહાય પણ પ્રશંસનીય રહી. ટાઈમ પર ક્લાસ શરૂ કરવા, શ્લોકોનું ક્રમવાર પ્રેઝન્ટેશન કરવું, સ્વપઠનના સમયે ક્રમબદ્ધ સર્વે સાધકોને તક આપવા જેવા મહત્વના કાર્યો એમણે સંભાળ્યા. વળી ક્લાસ પતી ગયા પછી થયેલા શ્લોકોના ઓડિયોઝ ગ્રુપમાં શેર કર્યા, જેથી સાધકો પ્રેક્ટિસ કરી શકે અને ક્યારેય સંજોગોવશાત ક્લાસ મિસ થયા હોય ત્યારે આ ઓડિયોઝ ઘણા મદદરૂપ રહ્યા. નીતાબાએ સમય પર સૂચનાઓ આપી આપણી આ જર્નીને સ્મૂથ બનાવી. ઓકેશનલી ક્યારેક ક્લાસ એમણે પણ સંભાળી લીધા. તમારી આ નિસ્વાર્થ સેવા બદલ પડદા સામેના અને પડદા પાછળના ગીતા સેવીઓના અમે બધા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીં હું એક વાત જરૂરથી કહીશ કે એક સાધક તરીકે અમને ઘણી લિબર્ટી હતી. અમે લેટ જોઈન કરી શકતા હતા, જલ્દી ક્વિટ પણ કરી શકતા હતા અને સંજોગો અનુસાર ક્લાસ મિસ પણ કરી શકતા હતા. આટલી સ્વતંત્રતા ગીતા સેવીઓ પાસે ન હતી. પૂરા સમર્પણની ભાવનાઓ સાથે તમે સર્વોએ આમાં યોગદાન આપ્યું એ બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ. ગીતાજી વિશે આટલી જાગૃતતા, આટલી આત્મીયતા આપ સર્વે ગીતા સેવીઓ થકી આવી. મનુષ્ય જીવનનું સત્ય અને સાર્થકતા આમાં સમાયેલા છે એ સમજ ગીતા વિવેચન સત્રોથી વધારે સારી રીતે આવી. આ જ રીતે આપ સર્વે વધુ અને વધુ લોકોમાં ગીતાજી વિશે, આપણા સનાતન ધર્મ વિશે જાગૃતતા લાવો એ જ પ્રભુ પાસે અભ્યર્થના. નૈનાના આ જય શ્રી કૃષ્ણ. છેલ્લે આ 2 પંક્તિ આભાર વ્યક્ત કરવા માટે કહીશ. દીદી હતા પાસે ગીતાજી ઘણા સમયથી વાંચન એનું ક્યારેય સરળ ન લાગ્યું. મહેનતથી ગીતા પરિવારની આજ પઠન એનું દિલચસ્પ બન્યું. આઈ હોપ કે તમને દીદી હેલો સંભળાય છે અવાજ? હા દીદી આવે છે. મારો આ મનોગત જે ભાવના છે આપ સૌને પસંદ આવી હશે એમ આશા રાખું. હેલો. જી દીદી, બહુ જ સરસ દીદી. તમે બહુ જ સરસ મનોગત આપણે કીધું. અને દીદી દરેકે આપણા સ્વાધ્યાય પરિવારના દરેકે સેવા, આપણે જે બી સેવા આપે છે સેવીઓ, એ બધા નિષ્ઠાપૂર્વક તમે કહો છો ને બહુ જ સરસ. આજે બી જો નીતા દીદીના હસબન્ડ અને તબિયત ઠીક નથી હોસ્પિટલમાંથી, તો બી આવ્યા, રેકોર્ડિંગ ચાલે છે. એટલે દરેકે સેવીઓ નિષ્ઠાથી 100 અને તત્પરતાથી એમ સેવા આપે છે એ મેં જોયું. એટલે હંમેશા અત્યારે મારે હમણાં થોડો 4th લેવલ મિસ કરવો પડશે, પણ તો પણ સારું નથી લાગતું. એમ ગીતા આપે જાણે કે અમારા જીવનમાં વણાઈ ગઈ એવી રીતે. સાચી વાત છે. સુંદર રીતે ક્લાસ કન્ડક્ટ થાય છે અને બધા જ ખૂબ મહેનત કરે છે અને એ પણ નિસ્વાર્થ ભાવે, કોઈ પણ એક્સપેક્ટેશન વગર. એટલે આનું મહત્વ ખૂબ જ વધી જાય છે. એટલે અમે બધા આ માટે ખૂબ ખૂબ આભારી છીએ.
હા દીદી, એટલે અમે દરેકે ગીતા આજે લગભગ 5 થી 6 હજાર ગીતા શેરીઓ છે. પણ વચ્ચે બી હમણાં હું 2-4 દિવસ મેં વચ્ચે લીવ લીધી હતી, સસરા મારા ગુજરી ગયા હતા, તો ઓહો તરત બીજા દીદીઓ આવીને એવા એટેન્ડ કરી નાખે છે એટલે સંભાળી લે તરત. એટલે હા કન્ટિન્યુટી રહી છે એમ. હા રે, કોઈ દિવસ આગળ પાછળ ન થાય એમ. કોઈને કોઈ આવીને ભગવાન કોઈને કોઈ આવીને ઉભા જ હોય આપણી સાથે કોઈ બી સ્વરૂપે, કે આપણને અનુભૂતિ થાય કે ના, ભગવાન આપણું ધ્યાન રાખે છે. રાખે છે. હા નહીં, તત્પરતા ઘણી જ છે, બધાની સૌમ્યતા, બધાને મદદ કરવાની ને આ રીતે મીન્સ અનપેરેલલ એમ. રિયલી ખૂબ સુંદર એમ. ને એનો આભાર અમારે વ્યક્ત કરવો જોઈએ. અમે અમારા ઘરના કમ્ફર્ટમાં અમારા અનુકૂળ ટાઈમે બધું એટેન્ડ કરી શકીએ છીએ અને શીખી શકીએ છીએ, કોઈ પણ જાતની તકલીફ લીધા વગર. એટલે આ એક મોટી એમ તમારા બધાની સાધના છે રિયલી. એ તો કેવું જ પડે. આ ફિલ્મ ખૂબ આગળ વધો અને વધુ ને વધુ લોકો આમાં જાગૃત થાય. એટલે મેં લખ્યું છે છેલ્લે કે ખૂબ લોકો હા આ જાગૃતતા ફેલાવો, એ જ પ્રભુ પાસે અમે હા પ્રયત્ન કરીએ છીએ. જી દીદી, જી જી. દીદી, મારે એક જરા પૂછવું એ હતું હા કે મારે હવે હું આ ડિસકન્ટિન્યુ કરીશ, એટલે આ ગ્રુપ માંથી મારે એક્ઝિટ કરવું પડશે ને દીદી? ના ના દીદી, તમારે આ જ ગ્રુપ આખું L4 માં કન્વર્ટ થશે, એટલે તમે ગ્રુપમાંથી કોઈ જ નીકળતા નહીં, આ જ ગ્રુપ રહેશે મારે તમારું. જરા 1 મહિનો ગેપ લેવો છે, એટલે નેક્સ્ટ ટાઈમ મારે જોઈન કરવું છે. હા, તો તમે લીવ કરવું હોય તો કરી શકો, નહીં તો રહેવું હોય તો રહી પણ શકો. હા, પછી 15 દિવસનો ગેપ થઈ જાય છે, બહાર ગામ હા જવાનું છે એટલે. તો મેં કીધું આમાં એક્ઝિટ કરીને નેક્સ્ટ લેવલ એટલે કન્ટિન્યુઅસ થઈ જાય એમ આપણું. હા, તમારે જેમ કરવું એમ. અગર પછી મને મેસેજ કઈ રીતે મળે ઇફ આઈ એક્ઝિટ ધીસ ગ્રુપ? હા, તો પછી તમારે જે રીજોઈન લેવલ કરવું હોય, L4 હા. કરવું હોય, તો એમાં લિંક થી જોઈન થવું પડશે દીદી તમારે. અચ્છા, જાની તરહ કન્ટિન્યુ જ રહેવા જ દઉં. હા, કન્ટિન્યુ જ રહેવા દો, અને પછી તમે આગળથી જ્યારે બી ફરીવાર રીજોઈન કરવું હોય ત્યારે તમે કરી લેજો. ઓકે, હા થેન્ક યુ દીદી. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીદી હવે ભજન તમે ગાઈએ. ખૂબ મહેનત લીધી. હા, જયશ્રી દીદી. થેન્ક યુ દીદી, થેન્ક યુ. હા જી દીદી, બોલો. નિરંજનભાઈ. હા હા દીદી. નિરંજનભાઈ, તમે ભજન લેશો? હા, અવાજ આવે છે મારો? હા, આવે છે, આવે છે. હા અવાજ આવે છે મારો? હા 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 હા. હા, બધા સાધકો, તેમજ જયશ્રીબેન, અને તેમજ આપણે શું નામ છે, હમણાં બોલ્યા, શું નામ એમનું ભૂલી જાઉં છું, મારી ઉંમરના હિસાબે મને યાદ નથી રહેતું. નહીં ના જય દીદી. દીદી. હા, અને જે કઈ હોય બધા સાધકોને મારા જય શ્રી કૃષ્ણ. તમે અમને ઘણો સપોર્ટ આપ્યો છે, અને ગીતા આજે મેં કોઈ દિવસે વિચાર પણ નહોતો કર્યો કે હું આજે આ ઉંમરે ગીતા આટલા મારા 8 અધ્યાય થઈ ગયા છે, અને મેં પાછું રીજોઈન કર્યું છે. અને ઇવન દો આજે મારું આ 3rd લેવલનું પૂરું થઈ ગયું છે, અને હવે 4th લેવલમાં આવીશ પાછો. એટલે આ બધી શું છે કે એક જાતની ઈચ્છા હતી મારી, એ કહું છું ને કે જે કંઈ કયો ભગવાનની ઈચ્છા છે કે તમારા લોકોનું જે કોર્પોરેશન, અને આજે અમારે આપણે શું નામ છે, દાણીબેન છે, સ્મિતાબેન દાણી, એમને મને ઇન્ટ્રોડ્યુસ કર્યા. અને આજે આ એક મારો સદભાગ્ય છે કે મને આજે સારી રીતે શ્લોક બોલતા આવડી ગયા. સંસ્કૃત શું વસ્તુ છે એ પણ મને આવડી ગયું, થોડું ઘણું, ભલે જે મારાથી જેટલું બને છે એટલું કોશિશ હું કરું છું, અને સારી રીતે બોલવાની કોશિશ કરું છું. પણ એમાં તમારા બધાનો ઘણો આભાર છે. તમે લોકોએ મને ઘણું કોઓપરેશન કર્યું છે, એ બદલ તમારો ઘણો આભાર. હવે હું તમને એક ભજન સંભળાવું છું, તો પ્લીઝ તમે સાંભળજો. હા, તમારા બધાનો ઘણો ઘણો આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હું કૃષ્ણ. ભજન સંભળાવું હવે? હા હા, બોલો ભાઈ. હા. એક મિનિટ હો. શ્યામ વિના રે મારે, શ્યામ વિના રે ઘડીએ ન ચાલે મારે, શ્યામ વિના રે. અવાજ આવે છે? હા ભાઈ, હા, આવે છે. ઓકે. શ્યામ વિના રે મારે, શ્યામ વિના રે ઘડીએ ના ચાલે મારે, શ્યામ વિના રે ઘડીએ ના ચાલે
મારે શ્યામ વિના રે. દિલડું ઝંખે છે જેની મૂર્તિ નિહાળવાને, દિલડું ઝંખે છે જેની મૂર્તિ નિહાળવાને, જેના રે વિના મારા મંદિરિયા સુના રે, જેના રે વિના મારા મંદિરિયા સુના રે, ઘડીએ ન ચાલે મારે શ્યામ વિના રે. લગની લગાડી જેને જ્યોતિ જગાવવાને, લગની લગાડી જેને જ્યોતિ જગાવવાને, જન્મો જન્મના મારા સંબંધો જુના રે, જન્મો જન્મના મારા સંબંધો જુના રે, ઘડીએ ન ચાલે મારે શ્યામ વિના રે. દુઃખીનો દિલાસો એ દુખડા ભૂલાવવાને, દુઃખીનો દિલાસો એ દુખડા ભૂલાવવાને, નાથો નો નાથ મારા છુપાવે ગુના રે, નાથો નો નાથ મારા છુપાવે ગુના રે, ઘડીએ ન ચાલે મારે શ્યામ વિના રે. સાચું ઘનશ્યામ મારી જિંદગી નિભાવવાને, સાચું ઘનશ્યામ મારી જિંદગી નિભાવવાને, નકામા તરંગો બીજા ભક્તિ વિના રે, નકામા તરંગો બીજા ભક્તિ વિના રે, ઘડીએ ન ચાલે મારે શ્યામ વિના રે. ભરદરિયે નૌકા મારી ડૂબતી તારવાને, ભરદરિયે નૌકા મારી ડૂબતી તારવાને, દોડીને આવે વાલો વિલંબ વિના રે, દોડીને આવે વાલો વિલંબ વિના રે, ઘડીએ ન ચાલે મારે શ્યામ વિના રે. મૂકી હું દેવ એવા પૂજું બીજાને શાને, મૂકી હું દેવ એવા પૂજું હું બીજાને શાને, ભક્તોને ના ચાલે એના દર્શન વિના રે, ભક્તોને ના ચાલે એના દર્શન વિના રે, ઘડીએ ન ચાલે મારે શ્યામ વિના રે, ઘડીએ ન ચાલે મારે શ્યામ વિના રે. શ્યામ વિના રે મરે શ્યામ વિના રે, ઘડીએ ન ચાલે મારે શ્યામ વિના રે, ઘડીએ ન ચાલે મારે શ્યામ વિના રે. થેન્ક યુ. સરસ ભાઈ, ખૂબ સરસ તમે ભજન ગાયું કે શ્યામ વિના આપણે એક સેકન્ડ પણ ના ચાલે. બરાબર છે, બહુ જ સરસ. ના સરસ બસ ભજન. ભજનનો શોખ છે મને, હા મને ભજનનો શોખ છે અને હું ગાઉં પણ છું, એટલે મને ભજનનો પણ છે. એટલે મેં કીધું આજે આપણે આનંદ ઉત્સવ છે તો ભગવાનનું નામ, કૃષ્ણ ભગવાનનું નામ લઈને એક ભજન ગાઈ નાખીએ. તો એ હા બહાને સરસ ભજન. થેન્ક યુ. સરસ. હા, આજે હવે આપણી સાથે આપણા ચીફ ગેસ્ટ કામિની દીદી જોડાઈ ગયા છે. દીદી, કામિની દીદીને સ્પોટલાઇટ આપજો. જી દીદી. અને દીદી, તમે કામિની દીદીનો ઇન્ટરવ્યુ, જય શ્રી કૃષ્ણ દીદી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, આપણે તેજલ દીદી, તમે ઇન્ટ્રોડક્શન આપો છો કે નીતા દીદી તો નીકળી ગયા છે, તો હું આપી દઉં? હા દીદી. હા, આપણા ચીફ ગેસ્ટ આજે આપણા પ્રોગ્રામમાં આપણી સાથે ડોક્ટર કામિની દીદી છે આપણી સાથે. તેઓ ગીતા વ્રતી છે. ખૂબ સરસ, એમણે 4 લેવલ ફૂલ માર્ક્સ સાથે પાસ કર્યા છે. એમણે L1, L2, L3, L4 માં ટ્રેનર તરીકે સેવા આપી છે. અત્યારે પણ તેઓ એઝ અ મેન્ટર L4 માં મેન્ટર તરીકે સેવા આપે છે. ગીતા વ્રતીની એક્ઝામિનર પણ છે દીદી.
અને બીજા ક્ષેત્રમાં પણ એમની રીતે સેવા આપે છે. તેઓ ખૂબ મોટા બાળકોના કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે, મુંબઈમાંથી છે અને ખૂબ સરસ આપણા ગીતા સેવી છે. જી દીદી, તમે અમને થોડુંક ગાઈડન્સ આપો દીદી. જય શ્રી કૃષ્ણ બધાને. ખૂબ જ આનંદ થયો તમને બધાને અહીંયા જોઈને. સવારના ટાઈમમાં બધા તમે સરસ જોડાઈ જાઓ છો. અને આપણા ટેક આસિસ્ટન્ટ દીદીને, આપણા જીસી દીદીને, નીતાબાને અને આપણા બધા કોઓર્ડિનેટર્સને મારા ખૂબ ખૂબ પ્રણામ અને અભિનંદન. અને જયશ્રી દીદી, તમે ખૂબ જ સરસ બધાને ગાઈડન્સ આપો છો, ખૂબ જ સરસ બધાને શીખવાડો છો. આ બધાનું L3 નું લેવલ તમે પૂર્ણ કર્યું. હવે આગળ તમે બધા L4 માં જજો. જયશ્રી દીદીને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ એમને બી આપણે એમ કહીએ કે દીદી તમે બી બધા જ આ આપણા સાધકોને L4 માં ભણાવજો અને ખૂબ બધા આગળ વધજો. બધા હું પણ એક વખત તમારી જેમ જ શીખી રહી હતી અને પછી બધા ગીતા કંઠસ્થીકરણ શ્લોકો કરીને એક એક્ઝામ આપતી ગઈ. તમે પણ બધા ગીતા, હવે તો આપણી પાસે ગીતા કંઠસ્થીકરણના ક્લાસીસ પણ છે, તો તમે બધા કંઠસ્થીકરણના ક્લાસીસમાં જોડાજો. એક એક્ઝામ આપતા જજો. તમારા ક્ષેત્રમાં તમને જે રીતના આગળ વધવું હોય એ રીતના આગળ વધજો. અને જ્યારે આપણી દિલની એકદમ ઈચ્છા હોય છે તો ભગવાન આપણને આગળ વધારે છે. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ બધા આગળ વધો. કઈ બી થેન્ક યુ દીદી. જય શ્રી જય શ્રી કૃષ્ણ આપ કૃષ્ણ. થેન્ક યુ નીતા દીદી. દીદી, તમારો નીતા આનંદોત્સવ તમે દીદી, આગળ વધારો. અને તમને શ્રી બધાને કૃષ્ણ. મળીને મને ખૂબ ખૂબ આનંદ થયો. તમે બધા બી ગીતાવ્રતી થઈ શકશો. એ કઈ એટલે આપણને એટલું અઘરું લાગે છે, એટલું અઘરું નથી. થોડો ટાઈમ આપવો પડે છે. અને હવે કંઠસ્થીકરણના ક્લાસીસ બી છે, તો તમે બધા તમારા ટાઈમે, અનુકૂળ ટાઈમે જોડાઈ જજો. તો બધા શ્લોકો કંઠસ્થીકરણ કરીને એક્ઝામ આપતા જજો. અને અભ્યાસ તો આપણે આખી જીવનભર કરવાનો જ છે. આપણે બધા હવે દેહ છીએ જ નહીં, હવે બધા આત્મા સ્વરૂપ જ છીએ. જેમ જેમ ગીતાનું જ્ઞાન આપણને આવતું જશે એમ આપણે એ સમજતા જઈશું. જી નીતાબા, દીદી. જય તમને ખૂબ શ્રી ખૂબ કૃષ્ણ જય શ્રી દીદી. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ ખૂબ નીતાબા. ખૂબ 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 આભાર દીદી આપનો. અને હા, ગીતા અને માય પરિવારનું પ્લેઝર. આ એક જીવંત ઉદાહરણ છે કે મારા હસબન્ડની તબિયત ખરાબ છે તો હા દીદીએ બહુ સરસ રીતે ઉપાડી લીધું અને બધાના ખૂબ ખૂબ સાથ સહકાર રહ્યા મને. હા, એ બેન, આપણને ભગવાન કોઈને કોઈ સ્વરૂપે આપણને મદદ કરે છે. આપણે જેમ ગીતામાં આગળ વધશું એમ બધા આત્મા સ્વરૂપ જ છીએ, એટલે ભગવાન કોઈ પણ સ્વરૂપે આપણને હેલ્પ કરી દે છે. અને તમે બધા ખૂબ આગળ વધજો. હવે તો તમારે 3 ધામ પતી ગયા, 4થું ધામ જ બાકી છે બધાને. અને જયશ્રી દીદી જેવા તમને સરસ ટ્રેનર મળ્યા છે, જે આટલા પ્રેમથી, આટલા સરસ રીતના બધા શ્લોકો તમને બોલતા શીખવાડે છે. તો ખૂબ બધા આગળ વધજો અને બધાને મારા ખૂબ 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 બધાને બેસ્ટ વિશેસ છે. થેન્ક યુ थैंक यू દીદી. दीदी, આટલા कामिनी दीदी, बहुत બીજી बहुत स्वागत है आपका। શિડ્યુલ વચ્ચે પણ આપ સર્વે હાજર રહ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. હા, માય પ્લેઝર. ઇટ ઇઝ ઓલવેઝ માય પ્લેઝર. તમે તમારો કાર્યક્રમ આગળ વધારો દીદી. એટલે એક મિનિટ તમે દીદી, કોઈ આપણે હિન્દીમાં કોઈક ફેકલ્ટીમાંથી આવ્યું છે, એમણે કંઈક બોલે? રચના દીદી. હા બોલો દીદી. અચ્છા, जय બોલો. श्री कृष्ण જય दीदी। શ્રી કૃષ્ણ. જય जय શ્રી श्री કૃષ્ણ. कृष्णा। हाँ मैं समझ तो पाती हूँ पर मैं बोल नहीं पाती हूँ, तो हिंदी में चलेगा? हाँ चलेगा चलेगा। कामनी दीदी, बहुत बहुत स्वागत है कि आप हम लोगों की क्लास में आई और आपने इतने अच्छे से सबको गाइड किया है। कामनी दीदी ने जैसा कि बताया, कंठस्थीकरण क्लासेस होती हैं, तो बिल्कुल ज्वाइन करिए। आप सब लोग उसका लाभ लीजिए और उसके बाद कंठस्थ करके एग्जाम दीजिए और गीतावृत्ति, गीता विचक्षण बनिए। और इसी के साथ, जैसा कि आप देख रहे हैं कि जयश्री दीदी इतने अच्छे से पढ़ाती हैं, जयश्री दीदी हैं, नितंबा दीदी हैं और तेजल दीदी हैं, इन सब की सेवाएं आप लोग देख रहे हैं। ऐसे ही आप लोग भी, मुझे पूरा विश्वास है कि जरूर कोई ना कोई सेवा दे रहे होंगे। और अगर नहीं किसी कारणवश दे पाए हैं और मन में ये इच्छा है कि हम भी कोई सेवा दें, तो बिल्कुल स्वागत है। गीता परिवार एक ऐसा प्लेटफॉर्म है जहां पर हम सिर्फ सीखते नहीं हैं, सिखाते भी हैं और बहुत सारी नई नई चीजें हम लोग सीखते हैं सेवा के माध्यम से। नाम सेवा होता है पर वास्तव में हम लोग सीखते हैं। कुछ चीजें होती हैं जो किसी परिस्थिति वश, किसी कारणवश हम अपने बचपन में, युवावस्था में नहीं कर पाए, तो अभी भी देर नहीं हुई है। कहा भी गया है, सीखने की कोई उम्र नहीं होती है।
तो बिल्कुल स्वागत है। आओ गीता सेवी बने, ये कार्यक्रम जरूर देखिए और इसमें से जो भी क्षेत्र आपको लगता है कि आपका रुझान उस तरफ है तो उससे जुड़ जाइए और उसको सीखिए। जय श्री कृष्णा। और चौथे धाम की यात्रा आप लोगों की जल्दी ही शुरू होगी, उसके लिए बहुत बहुत शुभकामनाएं आप सबको। जय श्री कृष्णा। जय जी श्री दीदी, कृष्ण जय दीदी। श्री कार्यक्रम आगे कृष्ण दीदी। बढ़ाइए। एक ज बात रचना दीदी के साथ में एक ही बात बोलना चाहूंगी सब लोगों को कि 2020 में जब भी कोरोना आया था तो मैं और मेरी मम्मी वो कोरोना के ड्यूरिंग दैट टाइम ये गीता हम लोग मम्मी को सब श्लोक आते हैं बोलने को, तो मैंने मम्मी को बोला कि मम्मी आपने हमको बचपन में ही सिखा दिया रहता था तो कितना अच्छा था। आपने 12वां और 15वां अध्याय सिखाया, 16वां सिखाया, लेकिन पूर्ण गीता नहीं आई हमको। तो मुझे लगा कि अभी तो 2020 में तो अभी मैं कैसे कर पाऊंगी। तो ये देखिए कि अब अगर हमारी दिल की इच्छा होती है तो 2021 में मैंने ज्वाइन किया गीता परिवार। 2022 में मैंने गीता व्रती का एग्जाम भी कर लिया। बहुत बढ़िया दीदी। तो जैसे रचना दीदी ने किया बोला कि कोई उम्र नहीं होती है, कोई ऐसा नहीं होता है, हमारी अगर दिल की इच्छा है तो हम कभी भी कर पाएंगे, तो आप सब लोग भी कर पाएंगे। तो आई विश यू ऑल द बेस्ट एंड आप सब अपने तरफ से आपको जहाँ जिस दिशा में आगे बढ़ना है उसमें आगे बढ़िएगा। मुझे यहाँ बिल्कुल। बुलाने के लिए आप सब लोगों का बहुत बहुत आभार और आई आई विश ऑल ऑल द बेस्ट टू ऑल ऑफ यू। थैंक यू थैंक यू सो दीदी। मच। हाँ, यहाँ आने के लिए आपका प्रेस्टिजियस टाइम निकल के यहाँ हमारे साथ आप जुड़े माय हैं। प्लेजर। रचना दीदी का भी बहुत बहुत आभार, कामिनी दीदी का भी बहुत बहुत आभार। जी दीदी। प्लीज कंटिन्यू योर प्रोग्राम। दीदी, हम सब लोग सेवी हैं, तो एक दूसरे के प्रति मैं भी आपके प्रति आभार व्यक्त करती हूँ कि आप इतने अच्छे से क्लासेस लेते हो। तेजल दीदी होस्ट करती हैं क्लासेस, निताबा दीदी सबको एक साथ लेकर चलती हैं। तो और सारे साधक जिनके मन में ये अभिलाषा जगी कि हम गीता जी को सीखें समझें, आप उच्चारण तो यहाँ सीख रहे हैं और मुझे पूरा विश्वास है कि विवेचन सत्र जो होते हैं उससे भी आप जरूर जुड़ते होंगे, जिससे कि उनका अर्थ, किस श्लोक का क्या अर्थ है वो भी समझ सकें। तो आप सब लोगों का बहुत बहुत आभार। जय श्री कृष्ण। जय जय श्री श्री कृष्ण। कृष्ण। थैंक जय श्री यू। कृष्ण। जय श्री कृष्ण। જી દીદી, આપણે કાર્યક્રમ આગળ વધારશું દીદી. હા દીદી, ખાલી એટલું જણાવવાનું કે જો એન્ડ થઈ જાય મીટિંગ તો બધા હા, પાછા જોઈન થઈ જજો. અને તેજલ દીદી આજે તમારો વિડીયો પણ ઓન રાખો દીદી. આજે અમે હા, પેલા તમને બધાને બોલી લેવા દો પછી આપણે કરીએ. ઓકે. હા દીદી. હા જી દીદી, હવે આપણે નેક્સ્ટ કોને લેવાના છે? જેનિલભાઈ ને, જેનિલભાઈ હા ભજન બોલવાના છે. હા, બોલો ભાઈ. જેનિલભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો ભજન ગા. અવાજ આવે છે? અવાજ આવે હા આવે છે દીદી. સમજી ગાગા. छोटे छोटे गैया, छोटे छोटे ग्वाल, छोटे छोटे गैया, छोटे छोटे ग्वाल, चलो सो मेरो मदन गोपाल, चलो सो मेरो मदन गोपाल, छोटे छोटे गैया, छोटे छोटे ग्वाल, छोटे छोटे गैया, छोटे छोटे ग्वाल, चलो सो मेरो मदन गोपाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, पीछे में मेरो मदन गोपाल, पीछे में मेरो मदन गोपाल, छोटे छोटे गैया, छोटे छोटे ग्वाल, छोटे छोटे गैया, छोटे छोटे ग्वाल, चलो सो
छोटो सो मेरो माना गोबाल आली छोटो सो मेरो माना गोबाल गाड़ी गाड़ी गैया गोरे गोरे गाड़ी गाड़ी गैया गोरे गोरे गोबाल श्यामरण मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो छोटो सो छोटो सो मेरो मदन गोपाल आली हंस गए गैया तू हंस गए गैया दूध पी ले ग्वाल मखन गाय मेरो मदन गोपाल मखन गाय मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल आली छोटो सो मेरो मदन